હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ચાલો ફરી વખત આપણા યુદ્ધની અંદર એટલે કે WH ક્વેશ્ચનનું મહાયુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે જે આપણે WH શબ્દ જે લેવાના છીએ તે છે વેન. એટલે કે શેના માટે વપરાય છે વેન? તો કે સમય વિશે માહિતી મેળવવા માટે વેન વપરાય છે. તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. થઈ જાવ તૈયાર. ચાલો આજે આપણે એકદમ સરળતાથી અને સિમ્પલ રીતે માહિતી મેળવવાની છે. સૌપ્રથમ વેન. વેન એટલે કે ક્યારે, કયા સમયે. જો આપણે જોઈ શકીએ છીએ સમયની ચર્ચા હોય, કોઈ પણ પ્રકારનો સમય હોઈ શકે છે, તે કલાક હોય, મિનિટ હોય, વર્ષ હોય કે કંઈ પણ હોઈ શકે છે. તેની આપણે ચર્ચા કરીએ વેન વિશે. તો જોઈ શકીએ છીએ અહીંયા શેની ચર્ચા છે? તો કે ચાલો સૌપ્રથમ જે છે તે વેન એટલે કે સમયની માહિતી મેળવવા માટે વેનથી પ્રશ્ન પૂછાય છે. શેની? તો કે સમય વિશે. આ સમય કયા કયા હોઈ શકે છે? તો કે દિવસ હોય, તારીખ, માસ, વર્ષ, ઋતુ, કંઈ પણ હોઈ શકે છે. દર્શાવતા શબ્દોની માહિતી મેળવવા માટે વપરાય છે. કયો? તો કે સમય સૂચક શબ્દ જોઈએ, કોઈ પણ હોઈ શકે. પછી ચાલો હવે તો તેની અંદર સૌપ્રથમ વાક્ય રચનાની ચર્ચા કરીએ. એકદમ સિમ્પલ છે, કંઈ જ અઘરું નથી. આના કરતાં સરળ કંઈ હોય જ ન શકે એટલું યાદ રાખશો. તો હવે પ્રથમ જે છે તો કે વેન, પછી સહાયકારક ક્રિયાપદ, કરતા, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. તો એનો એક્ઝામ્પલ લઈને ખ્યાલ આવશે. વેન તરીકે આપણે શું લઈશું? તો કે વેન એટલે વેન, બરાબર. સહાયકારક ક્રિયાપદ શું લઈશું? તો કે ઇઝ, વેન ઇઝ. કરતા તરીકે તો કે વેન ઇઝ સી. પછી ક્રિયાપદ જે છે તેમાં શું લઈએ? તો કે ઇટિંગ, બરાબર. વેન ઇઝ સી ઇટિંગ. કર્મ તરીકે એન એપલ, એન એપલ. અને અન્ય શબ્દમાં નાવ. વેન ઇઝ સી ઇટિંગ એન એપલ. આમ તો નાવ શબ્દ છે તે નહીં, શા માટે? તો કે નાવ શબ્દ છે તે સમય સૂચક છે અને આપણે સમયની તો ચર્ચા કરવાની છે. તો એપલ, બરાબર. બીજું એક્ઝામ્પલ લઈએ, આપણે વેન લઈએ. વેન પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ. વેન ડુ યુ અને કમ. વેન ડુ યુ કમ હોમ. તમે ઘરે ક્યારે આવશો? અહીંયા કર્મનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, બરાબર. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સિમ્પલ વાક્ય જે છે તેને એકદમ સરળતાથી બનાવી શકાય છે. હવે ત્યાર પછી એની ચર્ચા કરીએ તો આ વાક્ય જે છે તેનું ટ્રાન્સલેશન કઈ રીતે કરવું, ગુજરાતી કઈ રીતે કરવું છે તેના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ છે વેન વિલ હી કમ હોમ. એટલે કે હી એટલે કે તે. ક્યાં? તો કે ઘરે. તે ઘરે ક્યારે આવશે? તે ઘરે ક્યારે આવશે? કયો કાળ દર્શાવે છે? તો કે ભવિષ્યકાળ. વેન ડીડ ધે ફિનિશ ધેર ટાસ્ક. કયો કાળ દર્શાવે છે? તો કે ડીડ આવ્યું, સાદો ભૂતકાળ. તો શું કહીશું? કે તેઓ, વેન ડીડ ધે ફિનિશ ધેર ટાસ્ક, તેઓ તેમનું કામ, ટાસ્ક એટલે કે કામ, ક્યારે પૂર્ણ કર્યું. ક્યારે પૂર્ણ કર્યું. જોકે તેઓએ, અહીંયા તેઓએ એવું લખીએ, તેઓએ તેમનું કામ ક્યારે પૂર્ણ કર્યું. અહીંયા શું શબ્દ આવશે? તો કે તેઓએ તેમનું કામ ક્યારે પૂર્ણ કર્યું. આ પ્રમાણે વેન ડઝ સી મીટ મિસ્ટર શર્મા. તો શું કહીશું? કે તેણી. કોને? તો કે શ્રીમાન શર્માને. તેણી શ્રીમાન શર્માને ક્યારે મળશે? અથવા સોરી, મળશે નહીં, મળી. બરાબર. શા માટે? તો કે સાદો વર્તમાન કાળ છે એટલે મળી. અથવા સાદો વર્તમાન મળીને પણ મળે છે એવું આપણે શબ્દ લઈશું. મળે છે, મળશે, મળે છે. તેણે શ્રીમાન શર્માને ક્યારે મળે છે? નિયમિત ક્રિયા છે. વેન ઇઝ કાવ્યા રીડિંગ અ સ્ટોરી. તો શું કહીશું અહીંયા? કે કાવ્યા વાર્તા ક્યારે વાંચી રહી છે? ક્યારે વાંચી રહી છે. ત્યારબાદ વેન વોઝ જગત સ્પીકિંગ ઇન મોબાઈલ. તો શું કહીએ અહીંયા? ભૂતકાળ છે. કયો? તો કે ચાલુ ભૂતકાળ. જગત મોબાઈલમાં ક્યારે સ્પીકિંગ એટલે બોલી રહ્યો હતો. બોલી રહ્યો હતો, બરાબર.
જગત મોબાઈલમાં ક્યારે બોલી રહ્યો હતો. ચાલો ત્યાર પછી જે ચર્ચા કરીએ તે આપણે WH ક્વેશ્ચન કઈ રીતે બનાવવા તેના વિશેની. જ્યારે અંડરલાઇન સમયસૂચક શબ્દની નીચે કરેલી હોય ત્યારે કઈ રીતે બનશે તે. તો પ્રથમ વાક્ય છે તે તેના નીચે તો કે નેક્સ્ટ વીક નીચે અંડરલાઇન છે તો શાનાથી બને તો કે વેન. વેન પછી શું આવ્યું કે સહાયકારક ક્રિયાપદ વિલ. વેન વિલ પછી શ્યામ. વેન વિલ શ્યામ કમ હોમ. આ પ્રમાણે બરાબર. માત્ર એક જ થાય તો કે આ WH જેની નીચે અંડરલાઇન છે તે નીકળી જશે. બીજું અહીંયા બંને શબ્દને શું કરવાના છે ઇન્ટરચેન્જ કરવાના છે. આગળ વેન મૂકી અને જેમ તેમ વાક્ય લખવું. પછીનું વાક્ય ઓન 5th જૂન. તો શું કહીશું આપણે વેન પછી સહાયકારક ક્રિયાપદ શું છે વેન ઇઝ ધ વર્લ્ડ environment day celebrated બરાબર. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે. પછી ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 PM. એટલે કે શું કહીશું આપણે વેન પછી વિલ. વેન વિલ ધ ટ્રેન અરાઇવ. આ પ્રમાણે. ત્યાર પછી સોનુ વિઝિટેડ માય સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો શું કરશો અહીંયા વેન. હવે કાળ જોવો જોઈએ તો કે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોય તો સહાયકારક ક્રિયાપદ હાજર હોતો નથી તો આપણે સહાયકારક ક્રિયાપદ શું ઉમેરવું પડશે. તો કાળને ધ્યાનમાં રાખીને શું આવશે અહીંયા તો કે ડીડ. વેન ડીડ પછી કરતા શું છે તો કે સોનું. વેન ડીડ સોનું. વિઝિટર છે એનું વિઝિટેડ એનું વિઝિટર માય સ્કૂલ. વિઝિટ માય સ્કૂલ. આ પ્રમાણે. પછી ગૌરી મેક્સ ચપાટી એટ 7 o'clock. હવે અહીંયા પણ કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ. તો શું થશે વેન પછી શું ઉમેરશું તો કે ડુ અથવા ડઝ. કરતા ગૌરી છે ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ. વેન ડઝ ગૌરી મેક ચપાતી. બરાબર. આ પ્રમાણે. ચાલો આ છે આપણા WH ક્વેશ્ચન કઈ રીતે બનાવવા તેની ચર્ચા. હવે આગળ વધીએ. હવે વાક્યને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેશન કરવું. પ્રથમ વાક્ય છે શાળા ક્યારે શરૂ થશે. તો ક્યારે આવ્યું એટલે સમયની ચર્ચા છે તો શેનાથી બનશે તો કે વેન. હવે શાળા ક્યારે શરૂ થશે તો કાળ કયો થશે તો કે વર્તમાન કાળ. બરાબર. વેન ડઝ સ્કૂલ સ્ટાર્ટ. વેન ડઝ સ્કૂલ સ્ટાર્ટ. સાદો વર્તમાન નિયમિત થતી ક્રિયા છે એટલે સાદો વર્તમાન કાળ લીધો છે. આ પ્રમાણે બીજું વાક્ય તેઓ ઘરે ક્યારે પહોંચ્યા. વેન અહીંયા ભૂતકાળ છે પહોંચ્યા. બરાબર. તો શું કહીશું વેન ડીડ ધે રીચ હોમ. ચાલો નેક્સ્ટ. ફિલ્મો ક્યારે શરૂ થશે. કયો કાળ છે તો કે ભવિષ્યકાળ. તો શું કહીશું આપણે વેન વિલ ફિલ્મો શરૂ થશે. બરાબર. સ્ટાર્ટ. વેન વિલ ફિલ્મો સ્ટાર્ટ. તમે શાળાએ ક્યારે જાઓ છો. તો સાદો વર્તમાન કાળ ક્યારે જાઓ છો નિયમિત બને છે તો શું કહીશું આપણે વેન પછી ડુ યુ ગો ટુ સ્કૂલ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે શાળાએ ક્યારે જાઓ છો. તમારી પરીક્ષા ક્યારે છે તો શું કહીશું અહીંયા વેન ઇઝ યોર એક્ઝામ. તમારી પરીક્ષા ક્યારે છે. બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ કે એકદમ સિમ્પલ અને સરળતાથી આ વાક્ય છે તેનું ટ્રાન્સલેટ કરેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી તો આપ જો મારી ચેનલ સાથે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહો અને તમારા મિત્રોની સાથે જોઈને લાઈક તો ચોક્કસ કરો જ.
આને પછીનું જે ડબલ્યુએચ ક્વેશ્ચન છે તેને સાથે આપણે જલ્દી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.